વડોદરાના સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા એક અનોખું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। વડોદરાની ટીમ દ્વારા નવસારીના જરી ગામે આવેલી જરી પ્રાથમિક શાળાના બાળકોની મુલાકાત લઈ બાળકોને સ્ટેશનરીની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને નોટબુક, કંપાસ, પેન્સિલ તથા બિસ્કિટ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન જરી ગામના સરપંચ શ્રી હેમંતભાઈ પટેલ, જરી પ્રાથમિક શાળાના શ્રી પંકજભાઈ પટેલ તેમજ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આકાશભાઈ, દિનેશભાઈ, ટપુભાઈ, પ્રભુભાઈ અને અશોકભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ટ્રસ્ટના સભ્ય રવિભાઈ તેવરનું શાળાના બાળકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। તે બદલ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા જરી પ્રાથમિક શાળાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંસ્થા દ્વારા જણાવાયું હતું કે ભવિષ્યમાં પણ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરવામાં આવશે। સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ હંમેશા સેવા કાર્યમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે।